અમાર રસોડામાં ગેરેજ ખુલી જો બધાય શું કરો છો? આ શું છે? તને શું લાગે? મને કઈ ખબર પડે આવામાં શું છે? હૃદય છે, હૃદય. માણસ આનાથી મારી ગાડીનું હૃદય છે. આનાથી છે ને મારી ગાડીની રગે રગમાં ફ્યુલ પહોંચે. ઓ માય ગોડ. તમને આવડે એવું સાફ સફાઈ આના કરતા? કાર્બોરેટર કહેવાય. કાર્બોરેટર. તમને આવડે? ખબર નહીં હવે જાજી જાય રામ જાણે હવે. રામ પર રામનું નામ લઈને ખોલ નાખ્યું હોય. ઠીક. ગાડી પાસે હાલતી તો થાય કે મરી જાય? થઈ જાય લગભગ તો. લગભગ. જીવતી રાખજો. આવડે તમને આવું? મને લાગતું નથી તમને આવડતું એવું. તું જોજે ને હમણાં આવડતું નથી હોય એટલે તને હજી એવી શંકા છે કે મારી ગાડીનું નથી? હા આમ જોજે આ બધું કાઢીને એવા બેઠા છે ને પરચુરણ આ બધું યાદ રહે પાછું ક્યાં ફિટ કરવાનું? બધું મને યાદ છે. હમણાં હે ને તને નીચે ગાડી બતાવું. બરોબર? ગાડી ચાલુ નહીં થાય શું કરશો? ગાડી નવી લઈ લેવું. એ વાત સાચી. પૈસા અમે ઝાડવે જ ઉગે ખેરી લઈ લે. મેં વાવ્યું ઝાડવું. એટલે જ ને. ખેરી લઈ લેવાનું બીજું શું? તને એમની હજી શંકા લાગે? શંકા તો મને પૂરેપૂરી. ગાડી ચાલુ થાય કે નહીં એમાં શંકા તો હોય જ ને. આ બધું ખોલી નાખ્યું. પાછું ખોલ્યું એટલું જ રસોડામાં ગેરેજ કરી નાખી. આમ જોવો જ આ બધું ફિટ થાય પરચુરણ. ઓ માય ગોડ. બધું ફિટ થઈ જાય તો કાંઈ ઉપાધિ કરી નહીં. બરોબર? હમણાં જો તારે જો બધાય આ હું છે હું કહેવાય તો મને ખબર નથી પણ આ હું કાઢ્યું છે આટલું ઝીણું આ કેથી ફિટ કરી લે હું? આ ફેફસા છે, ફેફસા. આમાં હવા ભરાય. ઠીક. આ ફેફસા કહેવાય ગાડીના. અને આ હૃદય છે ગાડીનું. અંગો તો નીચે છે ને ગાડીના. આમાં હૃદયની અંદર ફેફસા આવે ગાડીમાં. હાલો ફેફસા મૂકી દીધા વાટકામાં પાછા. શરીરની અંદર ફેફસું નોખું હોય. આપણે હૃદયની અંદર ફેફસા વાટકામાં મૂકી દીધા હો મેં. સારું ગયું. આ શું છે? ગોઠણની ઢાંકણી છે? ગોઠણની ઢાંકણી નથી તો એનું બલૂન. આ ફેફસામાં પંપ દેવાનું છે. દમ થઈ જાય તો દમનો રોગ થાય તો ઓલું માપે હૃદયના ધબકારા. પછી મગજને કીએ એમની ધબકારા માપન મશીન તો અલગ હોય. એમાં ફિટ ભેગું કરી દેવું પડે. આમાં અલગથી આવે. ના ખબર પડે હજી. તારો વિષય નહીં ને. આ હૃદયમાં બાયપાસ સર્જરી કરો શું કરો તમે? કાંઈ ખબર હવે. મેં તને કીધું ને જે થાય મારો રામ જાણે. શું થાય મને નથી ખબર. ખોલી નાખ્યું છે. જો ઢોર્યું. એ જો નીકળ્યું. જો અહીંથી નીકળ્યું. જોજો. મને ઉડાડે છે એવું ગંધારું પાછું. ગંધારું નથી, મસ્તીનું છે. સાફ કરતા કરતા મને ભરી મૂકશે. હજી એક રહી ગયું ખોલવાનું. જો આ વેગા છે અત્યારે આ બધું ખોલીને ફિટ થાય કે નહીં થાય છેલ્લે ગાડી ચાલુ કરીને જોઈએ ને ત્યારે ખબર પડશે. તને શંકા જતી હોય તો હું તને પેલા બતાવી હોત ખરો. તે તો જોવું જ પડશે. બરોબર કે મારી મને શંકા જાય પછી આ વિડિયો જોવા વાળાને એમ તો થાય કે આને ગેરેજ નથી ને આવી રીતના ખોલીને વેરગા છે. ડ્રાઈવર ક્યાં ગયો? તને એ રસોડામાં મિની ગેરેજ તમે ખોલી છે. નીચે આવજે. ગાડીમાં આ વસ્તુ છે કે નહીં જોવું તો પડે ને. પછી ફિટ કરીને હું બતાવી. ગાડી ચાલુ કરીને બતાવી. ચેલેન્જ. હાલો હજી એક બોલ નીકળો છે આમાંથી. હરિઓમ હરી ક્યાં ફિટ થાય પાછો? નાજુક પાર્ટ છે. બારીનો પ્રકાશ આવે જ પાછળથી એટલે ત્યાં તો તમારે મોડું નથી આવતું. ચમકાવી દીધું હૃદયને તો હું હજી તો બાકી. નવા સ્પેર પાર્ટ બનાવતા આવડે આવા? અને મને ટ્રાય કરવું. મેં કીધું આ આપણે કઈ સાઈડમાં ઉભા રહી છે તો કાર્બોરેટર બનાવવાનું કારખાનું નાખવું છે. લોન લઈ લેજો બીજું શું હોય. આ પ્લાન સક્સેસ જાય ને આપણો તો કરવું ધંધો. નકર નથી કરવો. પેલા આપણામાં ટ્રાય કરાય ને. ના એ તો એમ જ હોય. બધું આવું કરી નાખ્યું. જો બતાવું. જો કે ખોયલું ત્યારે તો ગંધારું હતું મેં જોયું હતું. તને પાછો વિશ્વાસ ન આવે મારી કેને હું હતું હું કહેવાય એ તો મને કઈ ખબર નથી પણ આ તો ખાલી સારું હું છે. બતાવી તને દઉં ખબર નથી પડતી. કે નત પડે ને. આ મારો વિષય તો નથી કઈ.
આવું સારું છે. એટલી ખબર પડતી નથી જે પડતી હોત ને જો આ ગંધારું કરી નાખો મારો પ્લેટફોર્મ આવું નીકળું કઈક ધોઈ દઈ પગલું. બાપા હવે હા બસ એમ ચોખ્ખું કરી દેજો. જો ને આ આટલું ગંદરું છે. બસ ને જરી ગઈ દૂધ તો ની હાથ ધોવા મેં લોહીયા મેં ધોયા કાંઈ નથી. હેન્ડ વોશ થી ધોવા ગઈ હોય તો તમારે કહેવાનું. આ શું કરે છે? થુ 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 થુ. જો 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 હજી કવર છું જોજો. મને ખબર જ હતી કે બધે ઉડાડશે. મેં તને કીધું તું ને છેટી રહેજે કેમેરા મોટી ગયું ને તો કેમેરો આંધળો થઈ જાય આંધળો થઈ જાય તો હું તો લેવડાવી નવો મોબાઈલ તમારી પાસે. ઈ જા હે કેતા હતા મને હજી ખબર પેપર માં હતું ભલે આવ્યું હોય પેપર કે એ તો મોબાઈલ જે બગાડે ઘરવાળીનો મોબાઈલ બદલાવો ઓલો બગાડી નાખ્યો ને હા. તો ઘરવાળીએ નવો લેવડાવ્યો. હા તે લેવડાવે જ ને. તો મેં કીધું આવી શકો માથા પૈરા હાલો કેટલાક કામ જ પહોંચ્યું. હવે ક્લિનિંગ હાલે છે હવે વ્યવસ્થિત સાફ કરજો. વળી અરે, હૃદયમાં એમાં કશું રહી જાય કાંઈ બાયપાસ ઘટે પાછું નહીં. કરવું જોઈએ. એમાં તરત કઈ ન ખોટે બોલું ઠીક ને વાહ હા એમ ફરી સજવું કરી નાખો અંદર. તો જઈ હું વાત છે. હા જો ઓહો હા એમ આમ તો જો ખંઠેર એ તમને ખંટેર લાગે બતાવો જી. હજી શું આપણે તો ધંધવા કરતા ને એટલે આપણી પાસે પૂરતા સાધનો ના હોય એ બરાબર. એટલે કારણ કે આપણે તમારે રસોડામાં ગેરેજ ખોલવી હોય એટલે તમારે પાસે સાધન ના હોય ને પૂરતું. ટાટા ને પેચિયન લઈને ખોલ્યું હોય સમજી હા. જાય. એક તો આપણે માંડ રસોડામાં તમારે ગેરેજ ખોલવી હોય તો પછી પૂરતા સાધનની ક્યાં જરૂર હોય. આપણે તો આવા ઝીણા ઝીણા હથિયાર હોય ને એટલે આપણું કામ થઈ જાય મોટે બ્રશ કરવાનું બ્રશ ને તારે આપણે એમાં એમાં જો ભૂલમાં કોઈ ખબર ના હોય અને ઈ બ્રશ હાથમાં આવી જાય મજા આવી જાય કીટાણુ દાંત ના બધા મરી જાય. હજી હું બાકી રહી ગયું છે. હવે આ બધા પાર્ટ્સ ને સાફ ના કરવો પડે ઓકે. એમને માલશે ના ના ચાલે ને. તમારી ગાડી તમને ખબર. આ રસોડું સાફ કરાવવું જોઈએ મારે તમારી પાસે. એ પ્રથા બંધ છે એવું છે હમ ઠીક હું કરી નાખીશ બીજું હું. એને શું કહેવાય? આ ઓટો ચોક છે ઓટો ચોક. આ ક્યાંથી બોલ ખોલ્યા તા યાદ રહે? હજી પ્રશ્ન છે. હા તો મને નથી ખબર તો તમે ગેરેજ ભવિષ્યમાં ક્યાંથી નાખશો? નામ મેં ક્યાં રખા હે નામ में क्या रखा है? नहीं गैरेज नहीं नहीं नखाय जो હોય જો તાર નામનું કામ છે કે તારે ગાડી ચાલુ થવાનું કામ છે ને એમાં જ શંકા છે પૂરેપૂરી. તું બેઠી હતી ને વાહે તને ખબર છે ને ગાડીમાં પ્રોબ્લેમ હતો એ તો હાલતા હાલતા બંધ થઈ જતી હતી પણ આમાં ચાલુ થાય કે નહીં એક પ્રશ્ન હાલતા છે. બંને એમ લીવર દેતો હતો ને તો બંધ થઈ જતી હતી એમને આમાં ચાલુ થાય કે નહીં એક અને પ્રશ્ન. રિઝલ્ટ હું બતાવી ચાલુ થાય કે ના થાય એ પછીની પ્રશ્ન છે બરોબર બોલો આ હું કહેવાય ઈ ખબર નથી ને આ બધું ખોલીને બેઠા એ ફિટ કેથી કરી લે છે? ઈ મેં પહેલી વાર ખોલ્યું એટલે મને ન ખબર હોય ઠીક આ ફેફસા હાથમાં લીધા છે હવે હોસ્પિટલે નહીં લઈ જવું પડે ને ફેફસાની સ્પેશિયલ જે વસ્તુ રેગ્યુલર ખોલતો હોય ને એની મને ખબર હોય ફેફસાની હોસ્પિટલ નહીં લઈ જવું એ પડે? હે ને બિલમાં કરી હોય વાત કામ થાય ગોતે ઝીણું ઝીણું. ક્યાં અવયવો છે ઈ? સોરી પાછો કરો ને તો કરો અને ચાલો. ટીક 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 કહેવાય ઈ એમ ના હાલે. ટીક 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 તો ગાડી પિક્ચરમાં ચાલુ આવે હોય છે. ને ગાડી ચાલુ હોય ને તો આ ટીક 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 થતું એટલે મને ખબર છે અને આની અંદર હે ને ઓલું મેગ્નેટ વાળું સાંભળજો બધાય આને ટીક 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 કહેવાય. ગાડી ચાલુ થાય તો આને ટીક 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 કહેવાય પણ હવે ગાડી ચાલુ થાય કે નહીં ઈ પ્રશ્ન છે. થઈ જાય મન મોટું રાખો ને કારણ કે નામ જ નથી આવડતું સ્પેર પાર્ટ બધાય ખોલી નાખ્યા ખાલી ટીક 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 કહેવાય છે. હવનું થાય બહુનું થાય ઈ કહેવત તમે 70 વાર સાંભળી છે પણ આમાં શંકા પૂરેપૂરી. ભાઈ જો વાંધો મારી ઉપર તમે ખોટી શંકા કરો ને નામ આવડતા નથી ખોલીને બેસી ગયા હતા ટીક 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 કહેવાય. ટીક 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 થતું હોય એમ ગાડી ચાલુ હોય ને આને શું કહેવાય? આ ઢાંકણી તો ઢાંકણું છે ગોઠણની. ગોઠણ નહીં હૃદય નહીં ઠીક.
પછી તારે ગાડી ચાલુ થઈ જાય એની જવાબદારી મારી. कुछ नहीं हमें खबर पड़े दूध का दूध और पानी का पानी हो जाएगा જોવે તો જાણે મારી સામે એવી રીતે ને હું કેમ પહેલી વાર ખોલતો હોય નામ ન ખબર હોય એટલે હું ન થાય ચાલુ ગાડી. વીમો તો દે ને થોડો ઘણો મોટે પાયા હા વીમો નો રહે વીમા શું રહે કેમ વીમા રહેતા હોય. હજી તમારે સ્પેર પાર્ટ બનાવવાનું કારખાનું નાખવું એ તો પછી નામ તો ગૂગલ માં સર્ચ મારી લેવાનું હોય. કેમ હાલતા હશે મોઢામાં કચરો હોય છે તમારે ફેફસા ખરાબ થઈ જાય ને? બીજો જે બહાર વયો જાય એમ ના જાય હા તો હું પહેલી વાર થોડો કરું છું. ફિટ કર્યું છે હવે એટલે વળી પાછી ક્ષમતા ફિટ કર્યું છે હવે ફિટ કર્યું એટલે થઈ જ જાય ને ચાલુ. હાલો હું અહીં રાખી દઉં જોયું નહીં તો હમણાં જોજે ને તું તારા તું જોયા જ રાખ બીજું કાંઈ બોલમાં ખાલી જોયા રાખ. બોલ બોતે બોલ નતો બોલતો હવે हृदय सर्जरी થઈ गई 24 घंटे बाद जब पट्टियां खुलेंगी तब एग्जैक्ट पोजीशन पता चल जाएगी हो गाड़ी की तुम क्या कई कोर्स કર્યો તો શીખા था वो બધું જેને કહો છો ને હવે આપણે ઘરે ન હોય ને ફળ નાખો ગમે એ વસ્તુ એમાંથી આવડી ગયો એ કહેવાનું ના હોય તો બાપાને જો એક હોલ રહી ગયું ખુલ્લું બંધ કોઈ દેવું છે કઈ દેવું એવું તો થઈ ગયું રેડી નામ લેતા થઈ જાય ગેરેજ વાળા તો બહુ ડેન્જર છે જો સાફ થઈ ગયો એમાં કઈ ન હોય હવે એટલે ઓઈન ખાઈ ગયા હોય તો કઈ થોડા તમને કહેવાના માસી પેટમાં વયું ગયું ખવાઈ ગયું થોડું ઘણું આમાં બધા વિટામિન હોય તે ખવાય ને રોજ ખવાય ખોલીને કેવી કાપીને જો એટલે તો તાપીને જ જોવે ને કે નો થાય તો મજા આવી જાય સાંભળવા. અરે વાહ તો મોજ પડી જાય ગાડી ચાલુ ના થાય ને પણ એ મોકો તમને નહીં મળે ઓકે ઓકે જોશું આપણે આગળ આગળ તો જોજો ઓકે માથું ખંજવાળવું પડે છે કેમ કે એમ નથી ખંજવાતું બીજા બોલ ક્યાં નાખવા એને શું કહેવાય એ ખબર નથી ક્યાંથી કાઢ્યું તો યાદ નથી કે છે મેં કાઢ્યું હોય મને યાદ ન હોય જો ફિટ તો કરે છે અવાજ આવ્યો કઈક ભાંગી ગયું છે અંદર એ શેનો અવાજ છે ખબર નથી કે ખબર નથી નાનો ખબર નથી હવે હું તને હાચું કવાય નહીં જો ખબર નથી પણ ગાડી ખોલી નાખી ખબર નથી હવે તને હાચું કવાય નહીં જો ઢાંકણું બે જ હૃદયનું સ્પ્રિંગ હતી લગભગ ત્યાં હતી જ વાટ કેમેરા આવી પાછળ યાદ છે ને ત્યાં સુધી સ્પ્રિંગ હતી કઈ બાજુ આવતું છે તમે ખોલ્યું તમે કહો મને ખબર જ છે ખબર હોય એટલે મને ખબર જ હોય એવું તમારા મનમાં એવું ધારીને ન બેસવું તને નહીં આવડે ઓકે બરાબર એટલા બોલ ભાઈ થશે જે વાટકામાં એ બધા ફિટ કરવાનું વૈધા ન કહેવાય તારો હોગો એને
હા, ઈ તો હમણાં ખબર નહીં પડે ફિટિંગ થાય પછી હું ક્યાં ભાગી ગયો હોય ને અહીંથી મૂકીને તો એમ પછી રહી ગયા હોય ને તો એના વૈથા કહેવાય. તો ફિટ થાય જ છે. ફેરી ગયા વૈથા. આવડે હો બાકી તમને ગેરેજનું કામ. જો જો સાગર આબરૂનો સવાલ છે ભાઈ. ધીમે ધીમે હાચું નીકળતું જાય છે. ફેફસા બાકી રહી ગયા ફિટ કરવાના. બોલમાં બોલ ખોટો આવી ગયો તો. એમાં એક ખરખા બે બોલ છે તો મારે કેમ મેળ પડ્યો? ગાડીમાં હૃદય ઊંધું ફિટ થઈ ગયો. હવે ભગવાન બદલે ઊંધી જ જાય. પછી આપણે એવું કરવાનું લીવર દે ને ધીમી પડે ઊંધી હાલે. એ તો કોઈ ઊંધી જ જાય. ફિટિંગ કરવાની સ્ટાઇલ કરે. સ્ટાઇલ જોતી કે હું કે પહેલી વાર ખોલું ભલે નામ ખબર ન હોય મને. આમાં ખબર નથી ખાલી. નામ ખબર ન હોય એનો મતલબ એવો ન હોય કે આને ખબર ન પડતી. ઓહો ઓ માય ગોડ. તમે તો બધા મને હું સમજતા છો. કાઈ નહીં ફિટ કરો સ્પેર પાર્ટ. બે ઓટો તો ફિટ કરી દીધો. છે કે નથી વયું ગયું? પરચુરણ ફિટ તો થાય છે હવે ધીમે ધીમે. હિલ ને ભાઈ યાર. એ પડ્યું. બોલ પડી ગયો યાર. એરિયો. તમારે બીજાને શીખવાડવું જોઈએ ગેરેજનું કામકાજ. આવું હતું કો? આવું મને આવડતું જ નથી. હમણાં એમ કઈક કહે હે શું કહેવાનું સાચું કહી દો. મેં માંડ યાદ રાખ્યું ક્યું ક્યાં આવશે. અને બીજાને ક્યાંથી ગેરેજનું કામ શીખવાડવું? આખા ગામની ગાડીઓ બંધ થઈ જાય કા? આ મનમાં યાદ રહેતું હોય. કરી નાખું ટીકડે ટીકો બાકી એમ થઈ ગયું. ઘટે નહીં. જો એકદમ ક્લીન. વખાય તેવી રીતના ઓલું મોટું તીર ના મારી દીધું હોય. એકાદ બોલ આડાવડો ક્યાંક ગરી ગયો હોય પછી એમ રહી જાય તો શું કરો? એટલા ફંક્શન કામ ન કરે. એ ફંક્શન ચાલુ ગાડી કામ ના કરે શું કામ ના ફંક્શન? સમજાણું? એ ફંક્શન ને કરવું એટલા ફંક્શન કામ ન કરે. બાકી એમાં કઈ બીજું કઈ ન હોય. એ ફંક્શન ગાડી જાતી હોય જમણી બાજુ ને વરી જાય ડાબી બાજુ. એમ વરે એને આ એનું કામ ન કરે. ચાલુ હાવ પછી હવામાં વેતું વેલું ન કરાય હો. વેતું તો કરે ને આ કયું ના ગોદો હોતી. હાવ પછી થોડુંક માપમાં રખાય એમ. ફેફડાનો વારો આવ્યો ફેફડાનો. સાગરા ઊંધું છે. ફેફસા ઇમ્પ્લાન્ટ થાય છે. બેહાડી દીધા. હું વાત છે. ફેફસાને કારણે. મારા નથી ગાડીના છે. મારા તો સહી સલામત છે. હું વાત છે એટલે કઈ હું કઈ પહેલી વાર ખોલું. ઓહો હું વાત છે. મને તો આજ ખબર પડી. એક સવાલ પૂછું? ગાડી થઈ જાય ચાલુ? એ સિવાયના તારે જેટલા સવાલ પૂછવા હોય ને પણ આવતા જ નથી. રહી રહીને એક જ વિચાર આવે. એ સવાલનો જવાબ હું તને પ્રેક્ટિકલ આપીશ. અને હું મારી ઉપર એમ ભરોસો નહીં આવે. જો કે કોઈ જ નહીં આવે. વિડિયો જોવા વાળા ને નહીં આવે. જ્યાં સુધી લાસ્ટ નહીં ઓલું થાય ત્યાં સુધી કમેન્ટ કરતા રહેજો હો ભાઈ. હા કમેન્ટ કરજો. જોતા હોય ને નાખવાની જરૂર છે કે નથી આને, કે આને ખુદને શીખવા જવું પડશે જરાક જણાવજો. દુઃખ થાય કે નહીં ફેફસા? ફેફસાની ગૌણ ન હોય અંદર જેટ વ્યવસ્થિત હાલે એટલે રેડી.
કઈ ભૂલાઈ નથી ગયું ને લા મારા હમો જોવો માં એમાં ધ્યાન રાખો. હું તો આશ્ચર્યચકિત જોવ જ છું ઓલરેડી. તારા હમો એટલે જ મારે જોવું પડે કારણ કે ભૂલાઈ જવાની સૌથી વધારે બીક તારી જ હોય. તે તો મારી જોઈને એકાદો બોલ કે કાટાવડો ભરી ગયો હોય તો પછી એમાંય થાય ને કે તું જ સંભળાવી પાછી ગાડી ચાલુ નહીં થાય તેમ જ હોય. હું ભૂલી ગયા ક્યાં આવે ઈ. હવે ગેરેજ જવું પડશે. હા, એટલે હવે શું કરશું તમને ખબર. ક્યાં આવશે ને ભૂલી ગયો કેમ કરશું કાઈ ના થાય એક બાકી રાખો આખરી ખબર પડશે. તમે જ કીધું તું વધે એ પછી જો આ રહી ગયું તારે બધું સાફ કરવાનું જો કેતો તો તું મને ધ્યાન રાખ બીજી ઓલી કઈમાં મને થોડી ખબર હોય તમારી ગાડીમાં હું સાફ કરવાનું હોય કેટલું હોય. ઓહો કે મને બીજું ભાષણ દેમાં ભાષણ તો દો જ ને. એક તો તમારે નવી નવાની પહેલી વાર ગાડી સાફ કરવી. કાંઈ પહેલી વાર નહીં કેટલી વાર ખોઈ છે એમ એ તમને બધાને એવું લાગે તો કેમ યાદ નથી રહેતું કયો સ્પેર પાર્ટ કયો કહેવાય. મારો રેગ્યુલર ધંધો નહીં ને ઠીક. રોજ વાડીએ જતા હોય ને તો ખબર પડે કેટલા બમ્પ આવે કેટલા ખાડા આવે. પબ્લિક જતા હોય તો ન ખબર હોય કેટલા બમ્પ આવે કેટલા ખાડા આવે. આ બધું એવું કર્યું તો એમ ટીકડે ટીક કરી નાખ્યું. એમાં કાંઈ ન ઘટે. હજી આ સાફ સફાઈ થાય છે. ઓહો સમજી ગયું હું વાત છે. તો પછી તમારી ગાડી ચાલુ થઈ જાય ને તો મારી ગાડી રિપેર કરવા દે સર્વિસ કરી દેજો. ના ના અમે ગાડી થોડી ચાલુ કરવાની સર્વિસ લે અમે વળી તારા પાર્ટ્સ ગાડીને વધે તો હા તે તો બરાબર નહીં તો નહીં ધોવાઈ જાય આમાં. હા એટલે ગાડી કરાય જ નહીં સાફ મારે થોડી મને આવડે છે ગાડી સાફ કરવી. ના જ આવડે ને આ તો થઈ જાય તો ની વાત. ના ભાઈ નહીં કરાય જ નહીં. છેલ્લે કઈ સજી તો થાય કે નહીં એ પ્રમાણે મને આવડતી જ નથી. હમણાં આપણે બોલતા હતા ને તને તેમ થતું ને આની ખોટી લાઈન પકડી લીધી. ખોટી લાઈન પકડી લીધી ની વાત જ નથી. તો ગાડી ચાલુ થાય કે નહીં પછી ખબર પડશે. ગાડી ચાલુ ને ઉડ છે રોકેટ ની જેમ બાઇક જ બનાવવાની હેલિકોપ્ટર નહીં આમાં અડી જ જાય ને ગાડી ઉડાડવા ગયો ને ઉડાડવા જાય ને એટલે જ આવો વાંધો આવે. એના કરતા જમીન ઉપર રાખો ને તો વાંધો ના આવે. પછી આપણી હાઈટ બહુ નીચી રહી ને ક્યાં હતું એલા બસ જો આવ્યું ઠેકાણે કઈ ઠેકાણે નથી આવ્યું. ટીક 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 હરખું થાય જો ભાઈ. ટીક 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 આપણે શું નામનું કઈ કામનું હાલવું જોઈએ બસ. નામ આવડે જ દયો નામ નથી જ આવડતું તમે ચોખ્ખું કીધું ને સ્વીકારી લીધું ને એમાં કેમ મોટી બરાબર વાત છે. હા એમાં કઈ ગુનો ગેરેજ ગણવાના તો ગ્રેડ આવવાના જ નથી એવું છે. ગેરેજ કદાચ હું ખોલું ને હા તો પેલા તો સ્પેર પાર્ટ ની બુક લઈને નામ ક્લિયર કરવા જોઈએ. કાંઈ નામનું એમાં કાંઈ નામમાં શું હોય તો કોક એમ કે ગાડી દેવા આવ્યું ને એમ કે ભાઈ આ શેમાં વાંધો તો તમે હું એમ કહું ટીક 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 બંધ થઈ ગયું. ઈ વળી હું ટીક 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 તું એટલી બધી ઉપાધિ કરી માં મારા જેવા 75 સવાલ કરે. આ તો તમને પ્રેક્ટિસ કરાવું કે ગેરેજ કરો તો શું થાય. તાર નથી કરાવું પ્રેક્ટિસ. ખાલી કઈ ગાડીના હૃદય સાફ કર્યા ના છે. એનું નામ શું કહેવાય આખું ઈ તો કે અને ટીક 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 એમ નહીં આ ઓલું આખું મને નહીં નથી ખબર ભાઈ તમને કોઈ ખબર હોય તો કમેન્ટ કરી દેજો. હાવ આવું છે બધું કોમેન્ટ ઉપર જ આધાર રાખવાનો. હા ખબર નથી શું કરવું કે અમારો ગુનો છે ને ખબર નથી કે મારો ગુનો છે. ના ના ગુનાની કે વાત જ થઈ ગઈ. તમે હું ગામમાં બધા જેટલા રોડ ઉપર જાવ બધા રોડ ની તમને ખબર જ હોય તો તમે આટો મારી ના એ તો ત્યાં રોડ ઉપર તો બોર્ડ માર્યો હોય કે આમાં થોડો બોર્ડ માર્યો હોય બોર્ડ માર્યો કયો રોડ ક્યાં જાય હું નામ પૂછી હવે જાય ને તેથી કે કેજે બોર્ડ વાંચી જો કઈ પડ્યું અવાજ આવ્યો હોય એકાદો બોલ ટીક 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 નહીં ક્યાંક ગયું લગભગ ચૂલા નીચે ક્યાંક ગયું કાઈ નો દે. હા તો પછી ફંક્શન બાકી ફંક્શન કામ નહીં કરે મેં તને શું કીધું. ગાડી ચાલુ થાય કે ના થાય પછી ખબર પડશે. ગાડી તારી ખરાબ ગાડી ચાલુ હું નો ગાડી ચાલુ ન ધક્કો મારીને કરી લઉં. કઈ રીતે ધક્કા મારીને ગાડી કરવી જોઈએ તો આ બધું ક્યાં કરવાની જરૂર જ હતી. તો આ રસોડામાં ગેરેજ ખોલવાની ક્યાં જરૂર છે.
બોલમાં પછી આબરૂ ન કટાય ખોટી. આમાં આબરૂની ક્યાં વાત જ આવે, આ તો તમે જ સ્વીકાર્યું તો કે મારે ગાડી ચાલુ કરવી છે. એટલે ચાલુ પહેલી વાર ન થાય તો એમ બોલો જો. જો ના બધું હકેલાઈ ગયું ધીમે 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 કરીને. થોડું ઘણું બાકી છે, એકાદો બોલ આયા છે, કંઈક રખડતું છે ઝીણું ઝીણું. તો વાટકામાં કંઈક બાકી છે. પરચુરણ એ છેલ્લે હોય. ઠીક. પપ્પા આવીને જોવે છે, એને શંકા છે કે આ ગાડી ચાલુ કરી લે કે નહીં. ઓ બિચારા ક્યારના જોતા હતા, અંતે ગળું મુકાણું એટલે લાઈને થોડુંક પાણી પી લેવાની ગાડી કેદી ચાલુ થાય. શંકા હે તમને પપ્પા ગાડી ચાલુ કરી શકશે? છોકરા ઉપર શંકા કરવાની હોય. મને તો પૂરેપૂરી છે, તમે છોકરાનો પક્ષીઓમાં. બધા કાર જેવા ના હોય. લાગે છે તમને મિકેનિકલ જેવું? રસોડામાં ગેરેજ ખોલી મિકેનિકલ આવા હોય. બોલ પડે મેકેનિકલ ખોલી દઈ દે એમ મેકેનિકલ. ઓહો હું વાત છે. હા તો મિકેનિકલ હવામાં ઉડશે. થોડાક વધારે ઉષા થઈ ગયા કે નહીં? ઓહો સાથ દેવા વાળા આવી ગયા. જેમાં એથી સાંભળી જાય તો ઓર મજા. ચાનું તો નામ જ ના લેતા. ગાડી આયા જોવાની છે હજી. નહીં આ બાજુ જોવામાં ચા નહીં મળે. ગાડી ચાલુ કરવાની જ નહીં, એમાં આપણે હજી જોવાનું છે. ચા હોય ને હા એટલે ગાડી ફટાફટ ચાલુ થઈ જાય. એવું હોય જ નહીં ને. મને પેલા ચાલુ કરીને બતાવો. ચા તો ચા છે. ચા ધરતી પરનું અમૃત છે કે તો ઓવર ચા થઈ જતી હોય એવું નથી લાગતું. ચા કોઈ દી ઓવર ના થાય. એમ હા ગાડી ઓવર થાય, કાર્બોરેટર ઓવર થાય, માણા ઓવર થાય, બાકી ચા ઓવર નો થાય. ચા ઓવર થાય ને ત્યારે માણસ ઓવર થઈ જાય. નો થાય. ના નો થાય. એ તમારો વહેમ છે. ઓકે એ છે ને થોડુંક એમાં ડસ્ટ નો પ્રોબ્લેમ હતો એટલે થોડા આટા જે છે ને એ પકડાતા હતા. એને આપણે ફ્રી કરેલા. મમ્મીને હવે મારી માં યાદ આવી છે કે કાની ઘેરે છકેલે તો હું રસોઈ કરું. રસોઈ કરવાની જ નથી. તમે તૈયાર લઈ આવશો? વોટ અ જોક. વોટ અ જોક. તો જમવા કોણ દે? વોટ અ જોક. મમ્મી તને લાગે છે કે આ ગાડી ચાલુ કરી શકશે? મમ્મી એટલી આશ્ચર્યચકિત છે કે આ કે ના કઈ સવાલ જ નથી આવતો. સવાલનો જવાબ નહીં મળતો. ફાઇનલી પાર્કિંગમાં ગાડીને સાફ સફાઈમાં પહોંચી ગયા. જતી હતી ને તમારી ગાડી નથી સમજો છે આમાં કઈ મારી ગાડીનું જ હોય. ગામની સેવા નથી કરતો. મારે હું ગેરેજ છે, જોઈએ હમણાં. હું કઈ રિપેરિંગમાં લઈ આવું જોઈએ એટલે હમણાં તારે ગાડી ચાલુ જ હોય. ઓહો હો. હા તો આપણે શું હોય, આપણી પાસે માસ્ટરી ન હોય એટલી બધી એટલે આપણે શું હોય ખાલી એમ સ્પેર હોય. પાર્ટના નામની એમ કઈ ખબર ના હોય. હા નામની ખબર નથી આપણે ભેગું ગમે ત્યાંથી કરી લઈએ. આપણી પાસે કોઠા હોય તો કેવડી. આહા હું વાત. ઓહો ઓહો. તો શીશો લઈ આવી પેટ્રોલમાં જવું પડશે, ચેક કરી લેવાય ને આમાં. તમને નથી લઈ આવ્યા? ના રે ના, પછી લઈ આવજો. હા. જો આપણું હૃદય હમણાં ધબક 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 ધબક. ભેગા તમે કા ધબક ધબક થાવ? હૃદય ભેગું આપણે થવું તો પડે ને. લે લે ધબકારા ફિટ થાય છે. ફિક્સ થાય છે એટલે હું કરી લે. આપણે હું પ્રોફેશનલ કારીગર નહીં ને. એટલે મન પડે ત્યાં ફિટ કરી દો એવું કરો તો? ના તો વાંધો એવું તો ના જ થાય, એની જગ્યાએ જ ફિટ થાય. હોય તો વાંધો નહીં. તમારે લાગે છે પ્રોફેશનલ કારીગર થવું પડે એવું? આપણે પૂરતું આપણે કરી લઈએ એમાં બીજું શું હોય. હોય હા. આપણે શોખ છે થોડોક હું આ બધા કામકાજ. ગાડી ચાલુ થઈ જાય તમારી ગાડી જરાક સર્વિસ કરતી હતો. ગાડી થઈ જાય તો પેલા આને થવા દે.
ચાલુ થઈ જાય તો એ તો તમને તેમ જ થયું ને. તો હિંમત આપવી જોઈએ માણસને. તમે મુંજાવમાં હા મુંજાવમાં ગાડી ચાલુ થઈ જાય, ના થાય તો ગામમાં ગેરેજ વાળા છે ત્યાં દઈ આવશું આપણે. એવું જ કરી દો. તમે કીધું હિંમત આપવી જોઈએ, હું તમને હિંમત આપું? એ હિંમત દે ગેરેજ વાળા પાસે. તો તમે કીધું હિંમત છે ને રે, તો પછી મને નથી આવડતું, મને નથી થતું, મને સ્પેર પાર્ટના નામ યાદ નથી રહેતા, તો આપણે ગામમાં ગેરેજ દઈ આવશું, બીજું શું હોય? ફિટિંગ તો થઈશ. ફિટિંગ થાય એટલે થઈ જ જાય છે. એમ ફિટિંગ થાય છે એટલે કેવો હું માઈક છો. ઘણા મોટા લોચા થતા હોય. જાવા મૂંઝાવાનું ના હોય, જેમ આગળ કીધું એમ. હવનું થાય બહુ નું થાય એમ. ગેરેજ વાળા જિંદાબાદ. નહીં તો ગેરેજ વાળા પાસે જવું જ ન જો ને નહીં તો મન મોટું રાખવાનું. મેં શું કીધું? ઓકે. બધી થારું બેસી ગઈ ને જોઈ લો. બરાબર. ચાલો, all is well. ઓકે ડન. All is well. ગીત ગણગણાય છે એટલે મને એમ લાગે છે કે 90% કામ પહોંચી ગયું. એમ જ હોય. એમાં સમજાણું. મોજમાં રહેવાનું. મોજમાં જ રહેવાનું. મૂંઝાવાનું નહીં જાય. ખોલી નાખવાનું. પછી જે થાય એ રામ જાણે. જય બજરંગ બલી. જય બજરંગ બલી. સમજાઈ ગયું. આખી ગાડી ખોલતા આવડે? આખી ગાડી ખોલતા આવડે? જરૂર પડે તો આપણે આખી ખોલી નાખીએ. એમ અને આવડા પાના હોય. હે શું હોય? હૃદયની નસું બેઠી ને હરખી, લોહી નહીં મળે વરી હરખું તો. હમણાં ચાલુ થાય ને ગેરેજ વાળાના ઓરિજિનલ હાલ. વાહ. ચાલુ થાય ને ઓટોમેટિક ખબર પડી જશે. હો ઉપાધિ કે એમ ઉપર આ જોઈને જ બેઠી છે. ચાલુ ન થાય એટલે હમણાં જો સંભળાવી દો કે એમ એવું લાગે તમને? મને ઓલબત જવા દે. હા જાઓ. કઈ કામકાજ હોય તો કેજો, મને આવડે હો કામ કરતા, હું કરાવીશ. કેવો મસ્ત જોક કર્યો. વોટ અ સરપ્રાઈઝ. કોળાકૂટ ખોલીશ કઈક નવીન. ત્યાં શું કરે? હાલ તો હું જોઈ આવું. થોડું અંધારું પડે છે. લાઈટ કરવી? ના બોલો, માણસો એટલા પ્રકાશમાં અંધારું પડે. વળી તું પ્રકાશમાં કે અહીંયા અંદર બંધ પડે છે. ભાઈ એને નથી બોલા. એટલે જ તો હેલોજન ફિટ કરવી. લડી લેવું બધી બાજુ છે. હેલોજન ફિટ કરવી. હેલોજન નથી કરવું. એક કામ થયું. મારી પાર્ટી ફરે છે. હૃદયની નળીઓ બધી ફિટ કરવી પડે ને, પાર્ટી ફરે નહીં.
હૃદયની નળીઓ ફિટ થાય. એક સવાલ પૂછું? થઈ જાય ગાડી ચાલુ? એ તો બહુ કરી હવે. હા કે ના? હવે લાઈવ બતાવવાનું પ્રેક્ટિકલ. લાઈવ તું એક કામ કર, શીશો લેતી જા. એવું કરવું છે? સારું. હવે શું કરો તમે બોટલ લઈને? બોટલમાં પેટ્રોલ થોડું કાઢવું છે ચેક કરવા માટે. ટાંકીમાં પાણી નથી ને. ઓકે. કે જે પ્રોબ્લેમ લાગતો હતો ને, હા, કાર્બેટર આપણે ખોલ્યું ને એટલે એની અંદરથી આપણે પાણીના અવશેષો મળેલા. ઓકે, પાણીના અવશેષો મળ્યા. વૈજ્ઞાનિકો આવી ગયા લાગે. એટલે પાણીના અવશેષ આમાં નથી ને, હમણાં ખબર પડી જાય. તમારી ગાડીમાં પેટ્રોલ વધારાનું હોય તો મારી ગાડીમાં જરૂર છે. લઈ લેજે ને બાપા. આમે તમારે શીશો કાઢ્યો એટલે પાણીના અવશેષો તો લાગતા નથી અંદર. મને એવું લાગે છે. પેટ્રોલ તો ચોખ્ખું છે, વાંધો નથી એમાં. કોઈ પણ કારણોસર ગળી ગયું છે. ઓકે, ઢક્કન ક્યાં ઢક્કન? એટલું પેટ્રોલ કાઢી લીધું હવે છે ને, મસ્ત આવી છે. હજી તો અહીંયા નીકળશે જો તું. એવું છે? એર કાઢવું પડે ને. હવે કર્યું એમાં. કચરો કે કાંઈ હોય ને નળીમાં તો નીકળી જાય. ઓકે, કચરો દૂર કર્યો. આવ્યું. જો હવે સેલ્ફ લાગે છે. તારી જે શંકા છે ને એનું હા, સમાધાન, ટોટલી શંકાનું સમાધાન હવે થશે. તારી બધી શંકાઓ હમણાં દૂર થાય. આટલું પેટ્રોલ કાઢ્યું છે. તો ખાલી હોય ને શું કરે? થઈ ગઈ. ચાલો હવે ધીરે ધીરે ટ્યુનિંગ ને બધું સેટ કરી નાખશું. હવે કારીગર પાકા. હું કારીગર જ છું. તમને મારા ઉપર ભરોસો નતો. હજી કોકા ઘાણી ચાલુ જ રહે છે. ભોકા ગાણી ન હોય એનું ટ્યુનિંગ સેટ કરવું પડે, એમ ન હોય. એવું હોય? હા, ઠીક. તમાર ગેરેજ રહીને અમને નથી ખબર. મિની ગેરેજ એટ કિચન. અમે તમને પૂછવા જઈએ કે ના પૂછાય. મિંજરું થઈ ગયું. ફાઇનલી ગાડી ચાલુ થઈ ગઈ છે. શંકા તો મને હતી જ, ઉપરથી જ શંકા હતી. તને શંકા હતી, મને નહોતી ને. કે થાય કે નહીં, કારણ કે રસોડાની અંદર ગેરેજ ખોલી હતી નાની એવી, ડબલા ડુબલી લઈને બેઠા હતા. ગાડી મેં કીધું થાય કે નહીં, પણ થઈ તો ગઈ હો ચાલુ. અરે નહીં થી ચાલુ. હવે બંધ ના થાય ને હાલતા હાલતા ઈ જ જોવાનું છે. કારીગર પાકા. ગેરેજ કરવી કે નહીં તો હવે પછી ખબર પડશે. ગેરેજ નથી કરવું તો મારા પૂરતું થાય એટલું બસ. ચાલો ફાઇનલ થઈ ગયું. ગેરેજ નથી કરવી, ખાલી ઘર પરથી જ ગાડીઓ રિપેર કરવી. કારણ કે આમે સ્પેર પાર્ટ ની ખબર તો પડતી નથી કે શું કહેવાય. ગેરેજ શું કરે? ગેરેજમાં સ્પેર પાર્ટ ની ખબર નહીં ન હોય. ફિટ ક્યાં કરવાનું શું કામ કરે ને એટલી ખબર હોવી જોઈએ. નામ તો આવડતા નથી તમને. સારું, આમાં ગાડી નામનું કઈ જરૂર નથી, કામ જેવી ખબર હોવી જોઈએ. હો બોલ તો ખવાઈ ગયો તો ક્યાં કરવો. એ તો નીચે પડી ગયો એટલે એમ બે ફરકામાં 4-5 પ્રકારના બોલ આવે. અચ્છા, હા, 4-5 આવે, 2 આવે. આપને ક્યાં, મને તો કે ખબર નથી પડતી એટલે રમાડી. પેલા જે આમ કરતો ને તો બંધ થઈ જતી હતી. હા, પેલા લીવર મૂકી દે ને એટલે ગાડી બંધ થઈ જતી. પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એવો પ્રશ્ન તો આવતો હતો તો મને ખબર હતી એટલે જ ખોલ્યું હતું. થઈ ગયું ને? ડન. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હાલો, ગાડી થઈ ગઈ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.